સીતારામ, આજે આપણે બનાવીએ છીએ ટેસ્ટફુલ પૌવા। સૌપ્રથમ આપણે તેલ મૂકશું। તેલ સહેજ ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરાનો વઘાર કરશું। જીરાનો વઘાર કર્યા પછી મીઠી લીમડીના પાન નાખશું, પછી લીલા મરચાં નાખશું। લીલા મરચાં સહેજ ચડી જાય પછી સૂકી ડુંગળી નાખશું। સૂકી ડુંગળીને સહેજ સાતળવા દેશું। સૂકી ડુંગળી ચડી જાય પછી આપણે તેમાં ટમેટાં નાખશું। ટમેટાને થોડીક વાર ચડવા દેશું। ટમેટાં ચડી જાય પછી તેમાં થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચાં પાવડર નાખી થોડીક વાર હલાવશું। મસાલો ચડી જાય ત્યાં સુધી થોડીક વાર હલાવશું। મસાલો ચડી ગયો છે, હવે તેમાં લીંબુ પાણી નાખશું અને સ્વાદ પ્રમાણે 1 ચમચી ખાંડ નાખશું। હવે ખાંડને ને લીંબુને તેમાં ચડવા દેશું। ખાંડ સાવી ઓગળી જાય પછી આપણે તેમાં પૌવા નાખશું। ત્યાં સુધી 5 મિનિટ ચડવા દેવી। હવે ચડી ગયા છે, હવે એમાં આપણે પૌવા નાખશું। પૌવા 5 મિનિટ પહેલાં જ મેં પલાળી નાખ્યા હતા। હવે આપણે બધું મિક્સ કરશું। તો થઈ ગયા છે પૌવા આપણા રેડી। હવે આપણે એક ડીશમાં પૌવા કાઢી લેશું। એક ડીશમાં કાઢ્યા પછી તેમાં થોડી સેવ નાખશું। તમને ભાવે તો તમે નાખી શકો છો। એમાં થોડીક મસાલા સિંગ નાખશું અને થોડીક તેમાં દ્રાક્ષ નાખશું। અને મારે આંબલી ખજૂરની ચટણી છે એટલે હું એમાં થોડી આંબલી ખજૂરની ચટણી નાખીશ। તો તૈયાર છે આપણા ટેસ્ટફુલ પૌવા।